જો તમને પણ સવારે ઉઠતાની સાથે બ્લેક કોફી પીવાની આદત છે તો આ વિડીયોને ધ્યાનથી જોજો, કેમ કે આ વિડીયોમાં હું એના ફાયદા અને નુકસાન બંને જણાવીશ. બ્લેક કોફી સવારે ઉઠતાની સાથે પીવાથી એમાં કેફીન રહેલું હોય છે, એ તમને ઇન્સ્ટન્ટ ફ્રેશ અને ઇન્સ્ટન્ટ એનર્જેટિક ફીલ કરાવે છે. તો એવા લોકો કે જે ઉઠતાની સાથે વર્કઆઉટ કરે છે એ લોકોને ઇન્સ્ટન્ટ એનર્જી અને ઇન્સ્ટન્ટ એક્ટિવ થઈ જશે. એટલું જ નહીં, બ્લેક કોફી રેગ્યુલર તમે લો છો તો એ તમારા લીવરને ડિટોક્સ કરે છે, તમારા ફેટને બર્ન કરવાનું કામ કરે છે, કેમ કે બ્લેક કોફીમાં બિલકુલ એનર્જી રહેલી હોય છે, એમાં કોઈ ફેટ કે કેલરી હોતી જ નથી. એટલું જ નહીં, બ્લેક કોફી તમારી હંગરને પણ કંટ્રોલ કરે છે. તો એવા લોકો કે જે લોકો ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય, જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, જે લોકોને વજન ઉતારવું છે અથવા તો લીવરનો પ્રોબ્લેમ છે, એ લોકો લિમિટેડ માત્રામાં બ્લેક કોફી લઈ શકે છે. પરંતુ આ બ્લેક કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે પડતું હોવાથી જો તમે રેગ્યુલર અને વધારે પડતી માત્રામાં લેશો તો તમને એની આદત પડી જશે. પરિણામે તમને કબજિયાત, જો કોફી ના લીધી તો તમને હેડેકનો પ્રોબ્લેમ, અને ઘણા બધા લોકો તો એવા છે કે બ્લેક કોફીની સાથે જો પ્રોપર ડાયટ ના કરે તો કોન્સ્ટિપેશન પણ થતું હોય છે. અને જો તમે રેગ્યુલર બ્લેક કોફી લેતા હોય તો તમે એની અંદર ઘી ઉમેરીને લઈ શકો, અને એ ઘી ગાયનું જ હોવું જોઈએ. સાથે સાથે તમારા રૂટીનમાં વધારે પડતા ફાઇબર જેવા કે શાકભાજી, સિઝનલ ફ્રૂટ્સ અને નટ્સ પણ તમે લઈ શકો છો. તો આ બ્લેક કોફી તમને નુકસાન નહીં કરે. તો આ વિડીયો તમારા બ્લેક કોફી લવર ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરજો.